મિત્રો આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરવાની છે, તો શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરી દેજો અને બને તેટલા મિત્રોને શેર કરી દેજો. આજનો ટોપિક છે થાઇરોઇડ ગ્રંથિથી થતા રોગો અને તેની સારવાર. તો થાઇરોઇડ રોગો એ ગળાની નીચે આવેલી એક પતંગિયા જેવી નાની અમથી એક બારીક ગ્રંથિ હોય છે. તેના કારણે જે રોગ થતો હોય છે તે હોર્મોન વધી જાય અથવા તો ઘટી જાય, તો તેના કારણે થતો હોય ખૂબ પરસેવો વરે, હાથ ધ્રુજવા લાગે, સ્વભાવ ચિંતાતુર બની જાય. અને જ્યારે સ્ત્રીઓમાં માસિક ધર્મ લંબાઈ જાય છે ત્યારે તેની ઉપર પર થાઇરોઇડની અસર હોય છે. થાઇરોઇડ છે કે શરીરના હોર્મોનની અંદર એક મહત્ત્વનો ભાગ ભજવે છે. થાઇરોઇડ ગ્રંથિ, તો આપણે સ્ટાર્ટ કરીએ થાઇરોઇડ વિશે. થાઇરોઇડ ગ્રંથિ એક આપણી ગળાના હૃદયમાં હૃદય નીચે આવેલી પતંગિયા આકારની હોય છે, જેમાંથી અંતસ્ત્રાવ હોર્મોન નીકળતા હોય છે. આ નિયમન ખોરવાઈ જતી થાઇરોઇડનો રોગ લાગુ પડે છે. થાઇરોઇડ મુખ્યત્વે બે પ્રકારના અંતસ્ત્રાવી ગ્રંથિઓ નીકળે, T3 અને T4, જે શરીરના હૃદયના ધબકારા, શ્વાસની ગતિ, શરીરનું વજન, મગજના કાર્યો, સ્નાયુની તાકાત અને શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. આ ગ્રંથિનું નિયમન મગજમાં આવેલી પિટ્યુટરી પર ગ્રંથિ કરતી હોય છે, જેના કારણે ટીસીસ નામના અંતસ્ત્રાવથી કામ કરતી હોય છે, જે પિટ્યુટરી ગ્રંથિ પર આવેલી હોય છે, જે કામ કરે છે. અને તેનો થાઇરોઇડને મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિને સીધો સંબંધ છે. જો થાઇરોઇડમાં કંઈક વાંધો આવે તો પણ પિટ્યુટરી ગ્રંથિમાં હોર્મોન ઇમ્બેલેન્સ પેદા થાય છે, જે થાઇરોઇડને સૂકો થાઇરોઇડ અને લીલો થાઇરોઇડ બે પ્રકારના થાઇરોઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે હોર્મોન વધઘટ થવાથી થતા રોગો: થાક લાગે છે, શરીર અને વાળ સૂકા થઈ જાય છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે, ક્યારેક ઊંઘ પર બગાડે છે, શરીર ફૂલી જાય છે. આવી રીતના અનેક તકલીફો થાય છે. અને અમુક વાર વધારે પ્રમાણમાં જોઈએ તો થાઇરોઇડની ગાંઠ પણ જામી જાય છે અને તેમાં ગોઈટરનો રોગ પણ થઈ જાય છે. આવી રીતના જો મિત્રો તમને જો થાઇરોઇડ થઈ જાય તો થાઇરોઇડનું લાગે તો ચોક્કસ હોર્મોનલ ઇમ્બેલેન્સ કરે છે અને બીજા આડા અવરોધો પર પેદા કરે છે. તો તમારે સમયસર ડૉક્ટરોની સલાહ સૂચન લઈને આગળ વધવું જોઈએ. હવેના સમયમાં વધારે ગાંઠ હોય તો ઓપરેશન પર કરવામાં આવે છે અને ગાંઠને બારી આધુનિક લેસર પદ્ધતિથી ઓપરેશન કરીને ગાંઠને બારી નાખવામાં આવે છે, જે થાઇરોઇડમાં એક અસરકારક અને સચોટ નિદાન છે. અને આ થાઇરોઇડ છે તેનું ડૉક્ટરની સલાહ અનુસાર સોનોગ્રાફી કરાવતા પર ખબર પડી જાય છે કે થાઇરોઇડનું પ્રમાણ કેટલું છે. અને અમુક વાર તો સાદી ગાંઠ પર અથવા કેન્સરની પર ગાંઠ હોઈ શકે છે. તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો, માહિતી ગમી તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને વધુમાં વધુ મિત્રો સાથે પહોંચાડજો. થેન્ક યુ.